દાંડિયા રમતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી તમે વધુ સુરક્ષિત અને આનંદપૂર્વક રમી શકો છો. અહીં કેટલીક મહત્વની બાબતો આપેલી છે. શ્યામકુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. 1. યોગ્ય કપડાં અને ફૂટવેર. દાંડિયા માટે એવા કપડાં પહેરો જેમાં તમે સરળતાથી હલનચલન કરી શકો. બહુ ટાઈટ અથવા ભારે કપડાં ટાળો. પગમાં આરામદાયક ફૂટવેર પહેરવા ખૂબ જરૂરી છે. સ્પોર્ટ્સ શૂઝ અથવા ફ્લેટ શૂઝ સૌથી સારા વિકલ્પ છે, કારણ કે તે પગને ઈજા થતી અટકાવે છે અને ગતિવિધિમાં મદદ કરે છે. હાઈ હીલ્સ પહેરવાનું ટાળો. 2. પૂરતી હાઇડ્રેશન. પાણી પીવું. દાંડિયા એક શારીરિક કસરત છે, તેથી પરસેવો ખૂબ વળે છે. રમત દરમિયાન અને તે પહેલાં પૂરતું પાણી પીતા રહેવું જરૂરી છે, જેથી શરીર હાઇડ્રેટેડ રહે અને ડિહાઇડ્રેશન ન થાય. 3. ગરમ થવું. વોર્મ અપ અને સ્ટ્રેચિંગ. રમવાનું શરૂ કરતા પહેલા થોડી મિનિટ માટે વોર્મ અપ કરવું ખૂબ જરૂરી છે. હાથ, પગ અને કમરનું હળવું સ્ટ્રેચિંગ કરવાથી સ્નાયુઓ ખુલે છે અને મચકોડ આવવાની શક્યતા ઓછી થઈ જાય છે. 4. દાંડિયાની પકડ અને તાલ. દાંડિયાને બહુ કડક રીતે પકડશો નહીં, નહીંતર હાથમાં દુખાવો થઈ શકે છે. હળવી પકડ રાખો અને તાલ સાથે તાલ મિલાવવાનો પ્રયાસ કરો. નવા ખેલૈયાઓએ ધીમે ધીમે શરૂઆત કરવી જોઈએ. 5. આસપાસના લોકોનું ધ્યાન રાખો. મોટી ભીડમાં રમતી વખતે આસપાસના લોકોનું ધ્યાન રાખવું જરૂરી છે. દાંડિયા ટકરાઈ ન જાય અથવા કોઈને વાગી ન જાય તેનું ધ્યાન રાખો. ખાસ કરીને બાળકોની આસપાસ રમતી વખતે સાવચેત રહો. 6. શરીરની ક્ષમતા મુજબ રમો. તમારા શરીરની ક્ષમતા મુજબ રમો. જો થાક લાગે અથવા કોઈ દુખાવો થાય તો થોડો આરામ કરો. બહુ વધારે પડતું જોર કરવાથી સ્નાયુ ખેંચાઈ શકે છે. આ બધી સાવચેતીઓનું પાલન કરવાથી તમે દાંડિયાની રમતનો પૂરો આનંદ માણી શકો છો અને ઈજાથી બચી શકો છો.